રાષ્ટ્રીય એકતા દિવસ એકતા, અખંડતા અને આત્મનિર્ભરતાનો સંદેશ આપે છે। અખંડ ભારતના પ્રણેતાનો જન્મદિવસ એટલે કે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી। આ દિવસ માત્ર એક ઉજવણી નથી, પરંતુ એક ભારત શ્રેષ્ઠ ભારતની પ્રતિજ્ઞા છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સતત સરદાર પટેલના લક્ષ્ય એક ભારત શ્રેષ્ઠ ભારત તરફ આગળ વધી રહ્યા છે। ભારત એક એવી ભૂમિ છે જ્યાં વિવિધતાના રંગ એકતાના ઝરણામાં સમાય છે। રાષ્ટ્રીય એકતા દિવસે આપણે શ્રદ્ધાંજલિ આપીએ છીએ લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલને, જેમણે આઝાદ ભારતને એક सूत्रમાં બાંધ્યું છે। आज मुल्क में जो एकता हुई है तो सैकड़ों साल पहले कभी नहीं थी। इतनी एकता हमने बनाई है। तो हिंदुस्तान का टुकड़ा होते हुए भी भारत आज एक बहुत बड़ा मुल्क है और जो काम हमें करना है वो काम हम करें तो सारी दुनिया में हिंदुस्तान जो अपना योग्य स्थान है वो ले सकता है और मुझे विश्वास है। રાષ્ટ્રીય એકતા દિવસ નિમિત્તે પોલીસ પત્રકાર પરિષદ યોજી રહી છે। સીધા જઈશું તે તરફ। કન્ટિન્જન્ટનું સાઇઝ 12x12 એટલે 144ની રહેશે અને એ પ્રમાણે ખૂબ વિશાળ અને ખૂબ ભવ્ય પરેડનું આયોજન આ વખતે કરવામાં આવ્યું છે। આ પરેડની સાથે સાથે 21 એવા બીએસએફ અને સીઆરપીએફના અધિકારીઓને જવાનો જેમને શૌર્ય ચક્રથી સન્માનિત કરવામાં આવ્યું છે તે લોકો પણ આ પરેડમાં ભાગ લેવા માટે આવનાર છે। આપણે જાણીએ છીએ કે જ્યારે પરેડ થતું હોય ત્યારે બેન્ડ પણ એનો એક અભિન્ન ભાગ બની જાય છે। આ વર્ષે બેન્ડ પણ અલગ અલગ રાજ્યોમાંથી અલગ અલગ એકમોમાંથી ભાગ લેવા માટે આવનાર છે। કુલ 9 બેન્ડ્સ છે, જે પૈકી સેન્ટ્રલ આર્મ્ડ પોલીસના 4 બેન્ડ, બીએસએફ, સીઆઈએસએફ, સીઆરપીએફ અને એસએસબી, અને રાજ્યોમાં જમ્મુ કાશ્મીર, મહારાષ્ટ્ર, દિલ્હી અને મધ્યપ્રદેશ। અને એની સાથે પ્રથમ વખત રાષ્ટ્રીય એકતા પરેડમાં કેમલ માઉન્ટેડ બેન્ડ બોર્ડર સિક્યોરિટી ફોર્સની પણ એ ખૂબ વિશેષ પ્રકારની આ એકમ છે, એક યુનિટ છે, એ ટુકડી છે, એ પણ બેન્ડ તરીકેમાં ભાગ લેવા માટે આવનાર છે। પોલીસ બેન્ડ ઉપરાંત સ્કૂલ બેન્ડ્સને પણ પ્રોત્સાહિત કરવા માટે દર વર્ષે રાષ્ટ્રીય એકતા દિવસમાં ગુજરાતના એક ગર્લ્સ અને એક બોયઝ 2 બેન્ડનો સમાવેશ કરવામાં આવતી હતી, પણ આ વર્ષે ગુજરાત ઉપરાંત દેશના પણ અલગ અલગના 2 બેન્ડને સમાવેશ કરવામાં આવી છે। આ વખતે ગુજરાતમાંથી ગર્લ્સમાં ભુજ અને બોયઝમાં ગીર સોમનાથ સ્કૂલ બેન્ડની સમાવેશ કરવામાં આવ્યું છે, અને બહારથી ગર્લ્સમાં ભોપાલના અને બોયઝમાં સીકર રાજસ્થાનની પણ બેન્ડની ટુકડી, સ્કૂલ બેન્ડની ટુકડી એમાં ભાગ લેવા માટે આવનાર છે। રાષ્ટ્રીય એકતા પરેડનો એક ખૂબ અલગ પ્રકારની એક ટુકડી હોય છે, જેમાં અલગ અલગ એકમો તરફથી પોતાના કાર્યશાળીને અને પોતાના જે પ્રતિભા છે એ દર્શાવવા માટે ડેમોન્સ્ટ્રેશન્સની વ્યવસ્થા કરવામાં આવતી હોય છે અને ડેમોન્સ્ટ્રેશન લોકો કરતા હોય છે। આ વખતે કુલ અલગ અલગ પ્રકારના 7 ડેમોન્સ્ટ્રેશનની વ્યવસ્થા પણ આ વખતે કરવામાં આવી છે, જેમાં ગુજરાતની મહિલા પોલીસ અને સીઆરપીએફની મહિલા પોલીસ દ્વારા રાઇફલ ડ્રિલ દર્શાવવામાં આવનાર છે। એની સાથે સાથે એનએસજી પણ પોતાના ડેમો આપવાના છે। આસામ પોલીસ તરફથી મોટરસાઇકલ ડેર ડેવિલ શોની વ્યવસ્થા કરવામાં આવી છે। બીએસએફ દ્વારા ડોગ શો, અને આ વખતની ડોગ શો અગાઉના ડોગ શો કરતાં ખૂબ અલગ પ્રકારની છે, કેમ કે આ વર્ષે ડોગ શોમાં ભાગ લેનાર તમામ ડોગ્સ ઇન્ડિજિનસ બ્રીડના છે। એટલે ઇન્ડિજિનસ બ્રીડના ડોગ્સની વિકસાવવા માટે બીએસએફે ખૂબ મહેનત કરી છે, અને બીએસએફ તરફથી આ ઇન્ડિજિનસ ડોગ શોની વ્યવસ્થા પણ આ વખતે કરવામાં આવી છે। એની સાથે સાથે અનાર્મ્ડ કોમ્બેટ સીઆઈએસએફ અને આઈટીબી તરફથી ડેમો આપવામાં આવનાર છે। એસએસબી તરફથી બેન્ડ ડિસ્પ્લે કરવામાં આવનાર છે, અને એનસીસીના યુવાનો તરફથી પણ એક ડેમોન્સ્ટ્રેશનની વ્યવસ્થા કરવામાં આવી છે। રાષ્ટ્રીય એકતા પરેડમાં માઉન્ટેડમાં કેમલ માઉન્ટેડ માટે બોર્ડર સિક્યોરિટી ફોર્સ અને હોર્સ માઉન્ટેડ માટે ગુજરાત પોલીસની હોર્સ પણ એમાં ભાગ લેવા માટે આવનાર છે। આપણે જાણીએ છીએ કે દર વર્ષે જ્યારે પણ પરેડ થતી હોય
ત્યારે અલગ અલગ એકમોના અને રાજ્યોના ટેબ્લોઝનું પણ સમાવેશ કરવાની એક જે પ્રથા છે એ પ્રથા આ વખતે અહીંયા પણ આજે ચાલુ કરી છે. પ્રથમ વખત રાષ્ટ્રીય એકતા પરેડમાં, જ્યારે અગાઉ ક્યારેય થઈ નહોતી, આ વર્ષે 10 ટેબ્લોનું પણ સમાવેશ કરવામાં આવી છે. એ 10 ટેબ્લો પૈકી 2 ટેબ્લો સેન્ટ્રલ આર્મ્ડ પોલીસ ફોર્સની રહેશે, જેમાં એક NSGની રહેશે અને એક NDRFની રહેશે. એની સાથે સાથે સ્ટેટ્સમાં ગુજરાત રાજ્ય, જમ્મુ કાશ્મીર, અંડમાન નિકોબાર, મણિપુર, મહારાષ્ટ્ર, છત્તીસગઢ, ઉત્તરાખંડ અને પુડુચેરી એવા 8 રાજ્યોની પણ ટેબ્લ્યુઝનો સમાવેશ આ પરેડમાં કરવામાં આવનાર છે. આ પરેડના અંતે ઇન્ડિયન એરફોર્સ તરફથી સૂર્ય કિરણ શો, જે દર વર્ષે થતું હોય છે, પણ આ વખતે એક અલગ પ્રકારનું શો કરવામાં આવનાર છે. આ વખતે મૂવિંગ પરેડના કારણે અગાઉ જે ફોર્મેટ હતી પરેડની, એમાં ઘરકમ ફેરફાર કરવામાં આવ્યું છે. વધુ લોકો બેસી શકે અને વધુ લોકો જોઈ શકે એ પ્રકારની સંપૂર્ણ વ્યવસ્થાઓ ત્યાં સ્થાનિક